નમસ્કાર મિત્રો, 3 માર્ચ 2025ના દિવસે બેંગ્લોર એરપોર્ટ પર અભિનેત્રી રાનિયા રાવ ઉતરે છે. ઉતરતાની સાથે જ DRL એટલે કે ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમ તેને ઝડપી પાડે છે. તેની પાસે 14.2 કિલો સોનું હતું, જેની કિંમત 12.5 કરોડ રૂપિયા કરતાં વધુ છે. આ સોનું તેના શરીર પર ટેપથી બાંધેલું હતું. આ અભિનેત્રી વિદેશથી સોનાના દાણ ચોરી કરતા ઝડપાઈ જાય છે અને ભારતભરમાં આ કાંડ ચર્ચાનો વિષય બને છે. ચાલો જાણીએ રાનિયા રાય કેવી રીતે ઝડપાઈ, તેની સાથે કોણ કોણ હતું અને કેટલા દિવસથી આ ગેરકાયદેસર ધંધો ચાલતો હતો. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલા જાણીએ રાનિયા રાવ કોણ છે. તેના વિશે જણાવી દઈએ તો રાનિયા, જેનું સાચું નામ હર્ષવર્ધની રાનિયા છે, તે એક કન્નડ ફિલ્મની અભિનેત્રી છે. તેણે એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે, પરંતુ તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું કરિયર બનાવ્યું હતું. 2024થી લઈને અત્યાર સુધી તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ 3 માર્ચ 2025ના દિવસે તેનું મોટું કાંડ सामने आवे छे. रानिया दुबई से सोने की खेप लेकर बेंगलुरु पहुंची, लेकिन वो कानून की गिरफ्त में आ गई. હવે જાણીએ રાનિયા સોનાની દાણ ચોરી કરતા કેવી રીતે ઝડપાય છે. 3 માર્ચ 2025નો દિવસ રાનિયા દુબઈથી બેંગ્લોરના કેમ્પોગોડા એરપોર્ટ પર ઉતરી. એમિરેટ ફ્લાઇટમાંથી નીચે ઉતરતી વખતે તેને કોઈ શંકા નહોતી કે DRAની ટીમ તેની રાહ જોઈ રહી છે. હવે તમને જણાવી દઈએ કે DRA એટલે શું. DRA એક ઇન્ટેલિજન્ટ એજન્સી છે. તેનું મુખ્ય કામ ભારતમાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનું, ડ્રગ્સ, નકલી નોટો જેવી તસ્કરી રોકવાનું છે. DRAના અધિકારીઓ એરપોર્ટ, બંદરો અને સરહદ પર નજર રાખે છે. તેઓ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન કરે છે અને ઘણી વખત મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરે છે, જેમ કે અભિનેત્રી રાનિયા રાવનો પર્દાફાશ તેમણે હાલમાં જ કર્યો હતો. DRAને કંઈક શંકા હતી કે રાનિયા કંઈક ગેરકાયદેસર કામ કરે છે, કારણ કે તે ઘણીવાર વિદેશ જતી આવતી હતી. જ્યારે તેની તપાસ થઈ તો બધા ચોંકી ગયા. રાનિયા પોતાના શરીર પર 14.2 કિલો સોનાના બિસ્કિટ ટેપથી બાંધીને ભારત આવી હતી અને અવારનવાર આવી જ રીતે સોનું લાવતી હોવાની માહિતી સામે આવી છે. રાનિયા ગેરકાયદેસર કામમાં એકલી નહોતી. તપાસમાં ખબર પડી છે કે તેની સાથે તેલુગુ અભિનેતા તરુણ રાજ પણ સામેલ હતો. તરુણે 2018માં પરિચયમય ફિલ્મથી ડેબ્યુ કર્યું, પરંતુ તે સફળ ન થયો. રાનિયા અને તરુણ દુબઈમાં ગોલ્ડ ટ્રેડિંગની કંપની ચલાવતા હતા. તરુણનો અમેરિકન પાસપોર્ટ આ કામમાં મદદ કરતો હતો. તેઓ દુબઈમાં સોનું ખરીદતા હતા અને ભારત લાવતા હતા, પરંતુ કસ્ટમને તેઓ ગુમરાહ કરીને સોનું સ્વિટ્ઝરલેન્ડ મોકલવામાં આવતું હોય તેવું જણાવતા હતા. તરુણને 9 માર્ચે ઝડપી પાડવામાં આવ્યો છે. રાનિયાના પતિ જતીન હુકરે યુકેની કંપની ITમાં કામ કરે છે. તેણે રાનિયા માટે ટિકિટ બુક કરી હતી, પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. DRAની તપાસમાં ખબર પડી છે કે જાન્યુઆરી 2025થી આ નેટવર્ક ચાલતું હતું. એક વર્ષમાં તે 30 વખત દુબઈ ગઈ હતી, જેમાં 15 દિવસમાં 4 ટ્રીપ પણ તે કરતી હતી. દરેક ટ્રીપમાં તે સોનું લાવતી હતી. તેમણે યુરોપ, અમેરિકન અને મિડલ ઇસ્ટની પણ મુસાફરી કરી હતી. DRAનું માનવું છે કે આ એક મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક હતું અને એવું માનવામાં આવે છે કે આ કાંડમાં રાનિયા માસ્ટર માઇન્ડ છે. હવે સવાલ એ પણ છે કે આટલું સોનું કેવી રીતે લાવતી હતી. રાનિયાએ પોતે કબૂલ્યું છે કે તેણે YouTube વિડીયો જોઈને સોનું છુપાવવાનું શીખ્યું હતું. તે શરીર પર સોનું બાંધતી, છતાં પણ આટલું સોનું ભારત લાવવું ખૂબ જ મુશ્કેલ હતું. તેના સાવકા પિતા કે રામચંદ્ર રાવ, જે કર્ણાટકના IPS અધિકારી છે, તે તેની મદદ એરપોર્ટ પર રાનિયાની તપાસ કરવામાં કરતા હતા, કારણ કે રામચંદ્ર રાવે પોતાના પદનો ઉપયોગ કરીને રાનિયાને VIP સુવિધા આપી હતી. એક પોલીસ કોન્સ્ટેબલ બસવરાજે કબૂલ્યું હતું કે તેને રાનિયાને મદદ કરવાનું કહેવામાં આવતું હતું. રાનિયાની ધરપકડ બાદ DRA તેના બેંગ્લોરના ઘરે દરોડા પાડ્યા. ત્યાંથી 2.6 કરોડના સોનાના ઘરેણાં અને 2.67 કરોડ રોકડા મળી આવ્યા. કુલ 17.19 કરોડની સંપત્તિ જપ્ત થઈ. DRAનું માનવું છે કે રાનિયાને દરેક કિલોના સોના માટે 1 લાખ રૂપિયા મળતા હતા, એટલે કે દરેક ટ્રીપમાં 12-13 લાખ રૂપિયાની કમાણી કરતી હતી. રાનિયાને 3 માર્ચે પકડ્યા બાદ 3 દિવસ DRAની કસ્ટડીમાં રાખવામાં આવી. ત્યારબાદ 10 માર્ચ સુધી કસ્ટડી અને 2 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી. 2 વખત જામીન માટે અરજી કરી, પરંતુ કોર્ટે તેમની અરજી નામંજૂર કરી. રાનિયા સિવાય બીજી ઘણી બધી અભિનેત્રીઓ પણ આવા કેસમાં પકડાય છે. 2021માં મલયાલમ અભિનેત્રી સૌંદર્યા લક્ષ્મી ચેન્નઈ એરપોર્ટ પર 12 કિલો સોના સાથે પકડાઈ હતી. 2018માં તમિલ અભિનેત્રી શ્રી રેડ્ડી પણ ડાયમંડ ચોરીનો આરોપ લાગ્યો હતો. આવા કેસો બતાવે છે કે ફિલ્મી દુનિયામાં આવું ઘણું બધું ચાલે છે. એક અભિનેત્રીથી સોનાના દાણ ચોરી સુધીની સફર આ ખૂબ જ ચોંકાવનારી છે. આ કેસમાં હજુ ઘણું બધું બહાર આવવાનું બાકી છે.
મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જતા પહેલા તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. જય હિન્દ.